મિત્રો, આજે મને શરદી છે, મારો અવાજ પણ ભારે છે, પણ આપણા સિંહ પુરુષ વીર સાવરકરજીની પુણ્યતિથિ હોવાથી પોતાના ઇતિહાસના અમુક પાના મારે તમારી સામે રજૂ કરવા છે, એટલે હું આ વિડીયો લઈને આવી ગયો છું. મિત્રો, વીર સાવરકરજીનો જે ઇતિહાસ છે સુવર્ણ અક્ષરે લખાયેલો છે, પણ ઘણા બધા નેતાઓએ, ખાસ કરીને કોંગ્રેસે તેને હોંશિયામાં ધકેલવાની કોશિશ કરી છે. પોતાને જે માન સન્માન મળવું જોઈએ એ નથી મળ્યું, પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી એ કોશિશ કરવામાં આવી રહી છે અને હવે પોતાને જે માન સન્માન મળી રહ્યું છે એ પણ આ લોકોથી જોયું જતું નથી. એટલે તો રાહુલ ગાંધીજી પણ એવું કહે છે કે વીર સાવરકર એ માફીવીર છે. એ બધું છોડો, મારે આજે તમને વાત કરવી છે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકરજીના મિલનની. મારે આજે તમને વાત કરવી છે હિન્દુત્વ અને હિન્દુસ્તાન વિશે. મારે આજે વાત કરવી છે સાવરકરજીએ ભારતની પ્રાદેશિક ભાષાને જીવંત રાખવા માટે ઉઠાવેલી ચળવળની. આવો તો શરૂઆત કરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકરજીના મિલનથી. મિત્રો, 1940ની 21મી જૂને સાવરકરના મુંબઈ ખાતેના નિવાસ સ્થાને સુભાષચંદ્ર બોઝનું આગમન થયું. ચા પાણી જેવી ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ બંને અંદરના ખંડમાં ચાલ્યા ગયા. સાવરકરજીએ દ્વાર બંધ કરી દીધા. બંને દિગ્ગજ દેશભક્તો હવે એકાંતમાં હતા. સાવરકરજી, તમારી સલાહ લેવા આવ્યો છું, સુભાષચંદ્ર બોઝે શરૂઆત કરી. તમે નેતાજી છો સુભાષચંદ્ર બોઝ. તમારું કામ પ્રજાને દોરવાનું છે, નહીં કે મારા જેવા છેક હમણાં સુધી રાષ્ટ્રીય રાજકારણથી અલિપ્ત રહેલા એક રાજકીયથી પાસેથી સલાહ લેવાનું કે સલાહ માગવાનું. અને આજકાલ તો દેશમાં સલાહ માગવા માટે બધાની પાસે એક જ સરનામું છે, ગોધીનું. છેલ્લું નામ ઉચ્ચારતા સાવરકરજીના બોલવામાં થોડી કડવાશ આવી ગઈ. એ બધો આખો ઇતિહાસ અલગ છે, તમારે આ બધું વાંચવું જોઈએ તો તમને ખબર પડે. સુભાષ બાબુ હસ્યા અને કહ્યું કે આટલી જિંદગીમાં મેં પણ એમની સલાહ લેવામાં જ પસાર કરી દીધી ને અંતે સમજાયું કે એમની સલાહ, શુભેચ્છા અને આશીર્વાદ આ બધું માત્ર જવાહર માટે જ છે. સલાહ લેવી પડે એવી સમસ્યા શું છે? સાવરકરજીએ કહ્યું. આમ જુઓ તો કશે નહીં, માત્ર એક જ વર્ષ દ્રવ્યોપાર્જનનું કામ કરું તો મારી 7 પેઢી સુધી નિરાંત જ નિરાંત છે. એટલે સુભાષચંદ્ર બોઝે કહ્યું કે જો હું પૈસા ભેગા કરવા માગું તો 1 વર્ષમાં પૈસા ભેગા કરી શકું. બહુ પોતે ટેલેન્ટેડ હતા. ઇંગ્લેન્ડમાં જઈ અને એક્ઝામ પાસ કરી હતી. ભારતમાં એટલો હોશિયાર બાળક એ સમયે કોઈ નહોતું. એટલા બધા સુભાષચંદ્ર બોઝ હોશિયાર હતા. પણ પોતે કહે છે દેશભક્તિનો રોગ એવો વકરી ગયો છે ને કે એ ક્યારેય મારા તમારા જેવો અને સ્વાર્થી બનવા નથી દેતો. મારી સમસ્યા આ જ છે, મારે દેશ માટે કામ કરવું છે, પણ યોગ્ય મંચ મળતો નથી. કોંગ્રેસ તો મને માથા પર બેસાડ્યો, પણ જવાહરને ગમ્યું નહીં. દેશના 33 કરોડ સંતાનો સુભાષ બાબુને પાગલની જેમ ચાહે છે, પણ બેટાઓ ચાહે એનાથી શું થઈ ગયું? બાપુને એવું ન ગમ્યો અને એનું મારે શું કરવું? એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝનું કામ જબરજસ્ત હતું. પોતે દેશને જલ્દી આઝાદી અપાવી શકે એટલા પાવરફુલ હતા. પણ કોંગ્રેસીઓને ખબર હતી કે આના કારણે આવનારા સમયમાં ઇતિહાસમાંથી આપણું નામ સાઇડલાઇન થઈ જશે. એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ વીર સાવરકરજી જેવાને સાઈડમાં કરી દીધા. સાવરકર સમજી ગયા સુભાષના દિલમાં ગાંધીજી પ્રત્યે હજુ પણ આદર તો છલોછલ હતો, પરંતુ કટુતા કમ થઈ ન હતી. સાવરકર હવે ગંભીર બન્યા. સુભાષ, મારી પણ એ જ સમસ્યા છે જે તમારી છે. આ દેશ કમનસીબ છે. એની સૌથી મોટી સંસ્થા પાસે વાવણા નેતાઓ છે અને તમારા કે મારા જેવા સાચા સપૂતો પાસે નાની નાની સંસ્થાઓ છે. મારી જિંદગી તો ખરાબે ચડી ગઈ, પણ તમારી પાસે હજુ તક છે. સંભાળી લો તમારી નાવડીને. એટલે સુભાષચંદ્ર બાબુએ કહ્યું કે કેવી રીતે સંભાળો? હું શું કરું? ચાલે જાઓ આ દેશમાંથી બહાર. આ તકલીઓ તમને તક નહીં આપે અને આ અહિંસાના તૂતમાં તમે ક્યાંય સપડાયા. તમે તો બંગાળના છો, ગરમ પાણીના માછલા છો. ચાલ્યા જાઓ પ્રદેશમાં અને તમારા પરાક્રમથી આખી પૃથ્વી ઉપર છવાઈ જાઓ. એટલે વીર સાવરકરજીએ કહ્યું કે તમને આ લોકો ચાન્સ નહીં આપે, આ કોઈ તક નહીં આપે. આ લોકો તમને અહીંયા જ રહેસી નાખશે. તમે દેશ બહાર જતા રહો. બહાર જઈ અને આંદોલન ચલાવો અને સૈન્ય ભેગું કરો અને ભારતને ત્યાંથી આઝાદી મળશે. ક્યાં જાવું? કેવી રીતે જાવું? જાપાન અથવા જર્મની, ગમે તે એક પસંદ કરો. અને કેવી રીતે જવું એ પણ મારે કહી બતાવવું પડશે. માર્સેલસના દરિયાકોટે મેં જે કર્યું હતું એ ભૂલી ગયા કે શું? પણ એ તો છળકપટ કહેવાય. બાપુ તો કહે છે કે જે કરો તે શત્રુને કહીને જ કરો. શરદી છે એટલે અવાજમાં થોડું એવું રહેશે, પરંતુ સાવરકરજી આગળ કહે છે, હું આજના મોહનને નથી માનતો, મહાભારતના મોહનને માનું છું. એણે જન્મતાની સાથે જેલ છોડી એટલે જ એક કંસનો જુલમ તોડી શક્યો. એ રણ છોડીને રણ સંગ્રામ જીતવાની કળા જગતને શીખવાડી છે. એ કળા શિવાજીએ અપનાવી, એ કળા મેં પણ અપનાવી. હવે તમે પણ એ જ કળા અપનાવો. સુભાષ, વેશ પલટો કરીને નાસી છૂટો. શત્રુઓ સામે સત્ય ન હોય અને આતંકીઓ સામે અહિંસા ન હોય. અંગ્રેજો આતંકવાદી છે, એમના સામે ક્યારે અહિંસા ચાલે નહીં. હિંસા જ કરવી પડશે. એ પહેલાં દેશને ક્યારે આઝાદી મળવાની નથી. પણ જાપાન પહોંચીને હું શું કરીશ? ત્યાં મને કોણ ઓળખે? એની વ્યવસ્થા હું કરું છું.
આટલું બોલીને સાવરકર ઊભા થયા, ટેબલના ખાનામાંથી એક કાગળ બહાર કાઢ્યો, કલમ લીધી અને એક પત્ર લખી નાખ્યો. પછી એક કાગળ ગડી વાળીને સુભાષચંદ્રના હાથમાં મૂક્યો. જાપાનમાં હિન્દુ મહાસભાના અધ્યક્ષ મારા ગાઢ મિત્ર અને સાથીદાર છે, એમને મળીને આ પત્ર આપજો. અમારા પ્રિય સુભાષ માટે જાપાનમાં તમામ દ્વારો ખુલી જશે. જાપાન અને જર્મનીનો સાથ લઈને તમે અંગ્રેજોને હરાવો. મારા આશીર્વાદ છે. જીતીને વહેલા પાછા આવો. સુભાષચંદ્ર સાવરકરના આશીર્વાદ માથે ચડાવીને જવા માટે ઊભા થયા. પહેલો પત્ર ખિસ્સામાં સંતાડતા પહેલાં એમણે એની ઉપર લખાયેલું નામ સરનામું ઉડતી નજરે વાંચી લીધું. પત્ર ઉપર નામ લખાયેલું હતું રાસ બિહારી ઘોષ. અને પછી આપણે જાણીએ છીએ આઝાદ હિન્દ ફૌજની રચના થઈ અને ભારત આઝાદ થયું. એમાં આ આઝાદ હિન્દ ફૌજે બહુ મોટો ફાળો ભજવ્યો છે. ભારતની મુલાકાતે એ વખતે આવેલા ચર્ચિલને પણ વાત કરવામાં આવી હતી કે આઝાદી ભારતને મળી એમાં ગાંધીજીનું યોગદાન કેટલું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે પોતે કહ્યું હતું કે ગાંધીજીનું યોગદાન નહીવત છે. અમને બસ એક જ ખાલી સુભાષચંદ્ર બોઝનો ડર હતો, બાકી અમે કોઈથી ડરતા ન હતા. મિત્રો, આ વાત થઈ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકરજી વિશેની. આવી તો ઘણી બધી વાતો છે કે આપણે જોઈએ તો આપણને સરળતાથી સમજાઈ શકે કે આઝાદી આટલી બધી લેટ કેમ મળે. એના સિવાય પણ મિત્રો વીર સાવરકરજીએ હિન્દુત્વ અને હિન્દુસ્તાન વિશે પણ ખૂબ કામ કર્યું છે. પોતે સ્પષ્ટ કહ્યું હતું કે રાજકારણનું હિન્દુત્વ કરો અને હિન્દુત્વનું સશસ્ત્રીકરણ કરો. જો આપણું જે રાજકારણ છે એમાં હિન્દુત્વ એડ નહીં થાય તો આવનારા સમયમાં આ દેશ પડી ભાગશે, અને હિન્દુઓ શસ્ત્ર નહીં પકડે તો પણ આ દેશ પડી ભાગશે. એના કારણે પોતે એ સમયે કહ્યું હતું કે દરેક વ્યક્તિને 3 થી 4 વર્ષની ટ્રેનિંગ કમ્પલસરી કરો, અને આ વસ્તુ આજે નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે. પોતે 4 વર્ષનો જે કોર્સ લાવ્યો છે અગ્નિવીર યોજના, એ વીર સાવરકરજીની કહેવાની જે વાત હતી એના ઉપર એ મક્કમતાથી ચાલી રહ્યા છે. આજે પણ અગ્નિવીરમાં સૌથી વધારે હિન્દુઓ જોઈન થઈ રહ્યા છે. વીર સાવરકરજીએ ત્યારે કહ્યું હતું કે મને અંગ્રેજોનો ડર નથી, પરંતુ ભારતમાં રહેલા મુસ્લિમોનો ડર છે, કેમ કે તેઓ ક્યારેય દેશ સાથે વફાદારી ન કરી શકે. એ વાત આજે પણ 100% સાચી છે. અમુક મુસ્લિમ લોકોને છોડી દેવામાં આવે તો બાકીના લોકો વંદે માતરમ ભારત માતાની જય પણ બોલતા નથી. ત્યારે સાવરકરે કહ્યું હતું કે આ દેશને બચાવવો છે તો હિન્દુને બચાવવો પડશે, હિન્દુમાં હિન્દુત્વ હોવું જોઈએ અને હિન્દુસ્તાનમાં હિન્દુ રહેવું જોઈએ, મતલબમાં અખંડ ભારત બનવું જોઈએ. એ સિવાય પણ આપણી ભાષા બચી રહે એટલા માટે સાવરકરજીએ ઘણા બધા નામો આપણી સામે રજૂ કર્યા હતા. એ નામો અત્યારે પણ ગર્વથી આપણે લઈએ છીએ. અમુક નામો હું તમારી સામે રજૂ કરીશ, બાકી આ નામો તો હજારોની સંખ્યામાં છે. ત્યારે આપણને થશે કે વીર સાવરકરજી કેટલું મહાન કાર્ય કરીને ગયા છે. કયા એવા નામો જે આપણે જીભ ઉપર હંમેશા માટે રમી રહ્યા છે. એક તો છે દિગ્દર્શક, સંસદ, કારોબારી, નગરપાલિકા, ચલચિત્ર, સંપાદક, સાપ્તાહિક, અંદાજપત્ર, ભૌતિકશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, દૂરભાષ, બહુમતી, લઘુમતી, નેતા, શબ્દકોશ, તકનિક, તટસ્થ, વિશેષ, દિનાંક, હસ્તાક્ષર, સમિતિ, પરિપત્ર, જાહેરનામું. આવા તો હજારો નામ છે જે આપણે રોજબરોજના જીવનમાં બોલીએ એ બધા વીર સાવરકરજીને આપેલા છે. એટલે મતલબ વીર સાવરકરજી એ આપણા મહાનમાં મહાન નેતા બની ગયા, મહાનમાં મહાન ક્રાંતિકારી કહો તો પણ થઈ ગયા, પરંતુ આપણે તેમને હોંશિયામાં ધકેલી દીધા. હું તો સ્પષ્ટપણે માનું છું કે મહાત્મા ગાંધીજી કરતાં સાવરકરજી 1000 ગણા મહાન હતા. શેર કરો આ વિડીયો તમારા એ મિત્રોને જે વીર સાવરકરજીને જાણતા નથી અને એવું માની રહ્યા છે કે વીર સાવરકરજીએ માફી માગી હતી. ના, આ સિંહ પુરુષ છે. આ સિંહ પુરુષને કોઈની માફીની જરૂર નથી. મિત્રો, માફી ચાહું છું. શરદીના કારણે મારો અવાજ બરોબર ન હોવાના કારણે કદાચ વિડીયોમાં થોડી શ્રુતિ રહી ગઈ છે, તો ક્ષમા કરશો. જય હિન્દ.